નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે, જેમાં આપણે હર વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે અને દર 4 મહિને આપણા ખાતાની અંદર 2,000 રૂપિયા જમા થાય છે। પરંતુ એની સાથે સાથે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર 18 હપ્તા જમા થયા છે। 19મા હપ્તાની હવે ખેડૂતોને રાહ છે, પરંતુ એની સાથે સાથે આપણે અમુક જાગૃતતા દાખવવી પણ જરૂરી છે અને બે વસ્તુ તમારા અકાઉન્ટની અંદર તમારા ખાતાની અંદર હોવી જરૂરી છે। જો બે વસ્તુ ના હોય તો તમારે જલ્દી કરાવવું જરૂરી છે, કારણ કે જો બે વસ્તુ ના હોય તો તમારો અકાઉન્ટનો જે હપ્તો છે 19મો હપ્તો છે તો એ હોલ્ડ થઈ શકે છે। તો એ કઈ બે વસ્તુ છે એના વિશે વિગતવાર વાત કરીશું। તમારા મોબાઈલની અંદર તમારે કેવી રીતે ચેક કરવું, તમારા બે વસ્તુ છે કે નહીં તો એ જ કેવી રીતે ચેક કરવું, અને જો ન હોય તો એના માટેની પ્રોસેસ શું છે, સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષાની અંદર તમને સમજાઈ જાય એ પ્રમાણે આપણે સમજશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ખેડૂતોને આ બે કામ કરવા ઝડપથી પૂરા કરવા જરૂરી છે, બાકી તમારે 2,000 રૂપિયાનો જે કિસાન સન્માન નિધિનો હપ્તો જે છે એ હોલ્ડ થઈ શકે છે। ખેડૂતોએ 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ યોજનાનો લાભ લેવા માટે એવા ખેડૂતોને જ મળશે જે આ બે શરતો પૂરી કરશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રયાસ છે કે દેશનો દરેક ખેડૂત આત્મનિર્ભર બને અને ખેડૂતોને સન્માન સાથે જીવવાની સુવર્ણ તક આપી છે। આ યોજના હેઠળ સન્માન નિધિના રૂપમાં દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી ખેડૂતોના બેંકમાં ખાતામાં જમા થાય છે। ભારત સરકારની આ યોજના હેઠળ સન્માન નિધિની રકમ નાના શ્રીમંત ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે, જેથી ડીબીટી હેઠળ મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી પહોંચે છે। આ યોજના 2019ની અંદર શરૂઆત કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હપ્તા સુધી 3.46 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ઇસ્યુ કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ કઈ બે વસ્તુ છે એના વિશે વાત કરીએ મિત્રો। સૌપ્રથમ તો તમારે પીએમ કિસાનમાં ઈ-કેવાયસી કરવું જરૂરી છે। ઈ-કેવાયસી હોવું જરૂરી છે। તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું અને ઈ-કેવાયસી છે કે નહીં, સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, એના વિશે આપણે આગળ આ જ વિડીયોની અંદર આપણે જાણવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો। અને બીજું જે છે લેન્ડ સીડિંગ્સ મતલબ કે જમીન તમારી સીડિંગ હોવી જોઈએ। તો લેન્ડ સીડિંગનો મતલબ કે આ જે તમારું આધાર સાથે જમીન જોડવાની વાત કરીએ આપણે, ફાર્મર રજિસ્ટ્રી, એના વિશે વાત નથી કરતા। લેન્ડ સીડિંગ જે છે તો એ બીજું છે, બરાબર। તો એ પણ તમારે કેવી રીતે ચેક કરવું અને ક્યાંથી, જો ના હોય તો ક્યાંથી તમારે એ બધી વસ્તુ કરાવવી છે એના વિશે પણ આપણે વાત કરીએ છીએ। તો પીએમ કિસાનનો 19મા હપ્તાનો લાભ લેવા માટે આ બે કામો કરવા જરૂરી છે। એના સિવાયના પણ છે, તો એ આપણે આગળ વાત કરીશું। પરંતુ અહીં પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવાની જરૂર છે। જો આ પ્રક્રિયા પૂરી ના થાય તો હપ્તો રોકાઈ શકે છે। આ કામ નજદીકના CSC સેન્ટર અથવા તો પીએમ કિસાનની અધિકૃત વેબસાઇટ જે છે pmkisan.gov.in પરથી પણ આપણે ચેકઆઉટ કરી શકાય છે, બરાબર। અને ચેકઆઉટ કેવી રીતે કરવું એ પણ આપણે આ વિડીયોમાં આગળ આપણે જોવાના છે। ખેડૂતો માટે જમીન સત્તા વેચાણ કરાવવું પણ મહત્વપૂર્ણ છે, જેથી તે ખાતરી થાય છે કે તે હકદાર છે। કૃષિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું અનિવાર્ય છે, બરાબર। તમારો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં, લેન્ડ સીડિંગ એક્ટિવ છે કે નહીં, તો આ તમામ વસ્તુ હવે આપણે ઓનલાઈન ચેક કરીએ, બરાબર। પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે તો એમાં કેવી રીતે ચેક કરવું એના વિશે વાત કરીએ, અને ઈ-કેવાયસી કેવી રીતે કરવું ઓનલાઈન એના વિશે પણ આપણે વાત કરીએ। સૌપ્રથમ તો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે તો એમાં વયા જશું, મતલબ કે તમારું મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તમે લખો પીએમ કિસાન, તો પીએમ કિસાન લખશો એટલે અહીંયા પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તેના ઉપર આપણે ક્લિક કરી લઈશું। એના ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે ઈ-કેવાયસીનું ઓપ્શન આવશે એક અહીંયા। તો સૌપ્રથમ તમારે ઈ-કેવાયસી તપાસવાનું છે કે ભાઈ ઈ-કેવાયસી છે કે નહીં, પેન્ડિંગ છે કે શું છે। તો તમારે અહીંયા ઈ-કેવાયસી જે લખેલું છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર નંબર ટાઈપ કરી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। સર્ચ ઉપર ક્લિક કરશો અને અહીંયા તમે જોઈ શકો છો ઈ-કેવાયસી ઓલરેડી ડન, આ પ્રમાણનું જો આવે તો તમારે કોઈ મતલબ ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત જ નથી, મતલબ કે ઈ-કેવાયસી તમારું છે જ, બરાબર, પહેલેથી જ છે, એટલા માટે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી। પરંતુ ઈ-કેવાયસી મતલબ પેન્ડિંગ અથવા તો વેરિફિકેશન
એવી રીતના કંઈ આવતું હશે બરાબર, ઈ કેવાયસી નોટ ડન કે એવી રીતના કંઈ આવતું હોય તો તમારે આમાં તમને આગળ ઓપ્શન મળશે, એમાંથી તમારે મતલબ ફેસ સ્કેમ કરીને તમારે એમાંથી કરી શકો છો અહીંયાથી. જો ના થાય તો પછી તમારે ક્યાં જવાનું છે એ હું તમને આગળ જણાવું છું. તો સૌપ્રથમ અહીંથી આપણે બેક વયા જશું. બેક જઈને તમે બીજું એક ઓપ્શન છે નો યોર સ્ટેટસ, મતલબ કે તમારું સ્ટેટસ શું છે એના વિશે આપણે જાણવું હોય તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા હવે ઇન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર, મતલબ કે તમે જ્યારે પણ કેવાયસીનું ઓનલાઈન ફોર્મ ભર્યું છે ત્યારે રજિસ્ટ્રેશન નંબર અહીંયા તમારી પાસે હશે તો એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા આ કેપ્ચા કોડ છે અહીંયા ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે. પરંતુ ઘણા બધા મિત્રો પાસે રજિસ્ટ્રેશન નંબર ના હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબર એના ઉપર તમે ક્લિક કરો. એના ઉપર ક્લિક કરો અને તમારે અહીંયા મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ ટાઈપ કરી અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે. ઓટીપી નંબર આમાં નાખશો એટલે તમને અહીંયા તમારો જે રજિસ્ટર્ડ આઈડી નંબર હશે તો એ તમને મળી જશે. તમે અહીંયા ઈ કેવાયસી રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરી લીધા છે. અહીંયા જીજેની સિરીઝ જો આવતી હશે તો જીજેની સિરીઝ પર તમારે આગળ લખવાની છે, મતલબ કે જીજે હશે તો જીજે લખવાનું છે, અધૂરા નંબર નથી લખવાના. ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તમે જોઈ શકો છો અહીં ઓટીપી નંબર આવી ગયો છે 6026 કરીને છે, તો એના ઉપર આપણે 6026 અહીંયા લખી લઈશું આપણે આ પ્રમાણે અહીંયા, અને ગેટ ડેટા ઉપર ક્લિક કરીશું આપણે. ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી જે ડિટેલ છે એ તમામ ડિટેલ આવી જશે. હવે તમારે ડિટેલ તમારી ચેક કરવા માટે તમારે ક્યાં જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે આમાં 3 ઓપ્શન છે. એક લેન્ડ સીડિંગ મેં તમને જે વાત કરી હતી એ બરાબર, ત્યાર પછી આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ, આ 3 ઓપ્શન છે, અને ઈ કેવાયસી સ્ટેટસ. આ 3 ઓપ્શન જે છે એમાં તમારી ગ્રીન રાઇટ ક્લિક હોવું જોઈએ. જો મતલબ રેડ કોર્નર મતલબ ચોકડી હશે તો એ તમારે ઓપ્શન નહીં હોય બરાબર, તો એ તમારે કરાવવાનું છે. હવે એ તમારે કરાવવું તો ક્યાં કરાવવાનું છે તો ગામની અંદર એક વખત તમે વીસી પાસે તમે જાઓ, ત્યાંથી થઈ જાય તો બેટર રહેશે. બાકી તમારે મામલતદારે જવાનું રહેશે, તાલુકા પંચાયતે જવાનું રહેશે, અને ત્યાં એક પીએમ કિસાન સન્માન નિધિના એક અધિકારી હોય છે અને એની ત્યાં જે પણ ડોક્યુમેન્ટ માગે એ તમે આપી દો અને ત્યાંથી તમારું એ 2 થી 4 દિવસની અંદર આ બધું જે છે થઈ જશે. ત્યાર પછી આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ કરીને છે તો એ જો ન આવે તો તમારે તમારા અકાઉન્ટની અંદર જે પણ આધાર બેંક અકાઉન્ટ લિંક હોય તો ત્યાં તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે. પરંતુ આ 2 ઓપ્શન છે લેન્ડ સીડિંગ કરીને છે. લેન્ડ સીડિંગમાં તમારે 7/8 દેવાનું હોય છે, અને ઈ કેવાયસી જે છે તો ત્યાં તમારે થ્રુ જઈ અને ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ સ્કેમ કરી અને તમારે ઈ કેવાયસી કરાવવાનું હોય છે. જો ઓનલાઈન ઈ કેવાયસી ના થાય તો બરાબર, ઓનલાઈન ઈ કેવાયસી થઈ જાય તો પછી કોઈ પ્રશ્ન છે નહીં કંઈ પણ એમ. એટલે મહત્ત્વની વસ્તુ છે મિત્રો, આ 3 ઓપ્શન જે છે એ મહત્ત્વના છે. 3 ઓપ્શન જો તમારા અકાઉન્ટમાં એક્ટિવ હોય તો તમારે કોઈ પ્રશ્ન નથી, પરંતુ 3 અકાઉન્ટમાંથી એક પણ ઓપ્શન જે છે એ ચોકડીવાળું હોય તો તમારા હપ્તા 100% જે છે એ હોલ્ડ થઈ શકે છે, પછી મળી શકે, પરંતુ અત્યારે તો હોલ્ડ થઈ શકે છે. તો આ પ્રમાણની વિગત જે છે તમારે જો ના હોય તો તમે એક્ટિવ કરી શકો છો. હજી પણ 19મો હપ્તો જમા થવાની ઘણી બધી વાર છે મિત્રો. તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.